ઉઘરાણી કરી એમાં બી મારે જ ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે. સતીશભાઈથી કોઈ પાપડ ફૂટેવું નથી, એ તો કરવું જ પડશે. બાકી આજે તમને કેવું પડશે. તો પહેલો પરાક્રમસિંહને જાય છે, બીજો અશ્વિનભાઈને જાય છે, ત્રીજો તે વખતના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈને જાય છે, પછી સતીશભાઈએ તો કલર પોતા માર્યા હશે અંદર. આખું ખોખું તો આ લોકો તૈયાર કર્યું. જો આ સાચી વાત સ્વીકારતા નથી. હવે તમે જ કહો કે મારે શું કહેવાનું. અરે હું પહેલા દિવસ ત્યાંનો સાક્ષી છું સતીશભાઈ. ઉઘરાણી કરી એમાં બી મારે જ ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે. સતીશભાઈથી કોઈ પાપડ ફૂટેવું નથી, એ તો કરવું જ પડશે. બાકી આજે તમને કેવું પડશે. બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈને જવાબદારી આપીશું. કઈ વાંધો નહીં, સ્કૂલ પણ બનાવી દઈશું ચોક્કસ. કઈ વાંધો નહીં, જલ્દીથી કરાવી દઈશું. સ્કૂલનું પણ આયોજન કરાવી લઈશું. એકવાર કહ્યું ને તમને, પછી તમે મિત્રો, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓને હું એટલા માટે અભિનંદન આપું છું કે કાર્યકર્તાઓ જ્યારે કાર્યાલય નહોતું ત્યારે પણ કામ કરતા હતા. આજે આ વ્યવસ્થા થઈ છે, અલગ અલગ જગ્યાએ જે વ્યવસ્થા થઈ છે અને કાર્યકર્તાઓના જ સહકાર સાથે આ કાર્યાલય બનાવવા એવું જે એની પાછળનો આપણો હેતુ હતો એને બળ લાવવા માટે કાર્યકર્તાઓએ જે યોગદાન આપ્યું છે ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને જવાબદારી છે પ્રદેશ અધ્યક્ષની, એના આધારે મારે આપ સૌને અભિનંદનની સાથે સાથે આપ સૌનો આભાર માનીને પ્રણામ પણ કરવા જોઈએ કે આવા કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એવા જો ના હોય બીજા પાસે, અને એટલા જ માટે આવા કાર્યાલયો અહીંયા નિર્માણ થતા હોય છે. આવું વાસ્તુ જ્યારે બનતું હોય છે ત્યારે એનો ઇતિહાસ સજાતો હોય છે અને કાર્યાલયની આ વ્યવસ્થાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હજુ પણ ઇતિહાસ રચવાના છે. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ રોજ ઇતિહાસ લખી રહ્યા છે. 2009 થી 2014 સુધીના ટર્મની અંદર એમણે ઘણા બધા કામો કર્યા. વિકાસની જે અપેક્ષા હતી એ અધૂરા રહેલા વિકાસના જૂના કામો પણ મોદી સાહેબે પૂર્ણ કર્યા. 14 થી 19ની અંદર એમણે ભારત દેશની જે સંસ્કૃતિ છે, જે આપણી ધરોહર છે, એને યાદ કરીને એને ડેવલપ કરવાનું જે કામ કર્યું. એમણે સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા બનાવીને આજે દુનિયાને પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા કે કાર્યકર્તા નહીં, આ દેશના વડાપ્રધાન સૌને સાથે રાખીને સરદાર વલ્લભભાઈ પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી શકે છે. જેમણે આખા દેશને અખંડ ભારત બનાવવામાં જેનું યોગદાન આપ્યું, આવી આ એક પ્રતિભા વલ્લભભાઈ પટેલની આવી પ્રતિભા એને અનુરૂપ એમની પ્રતિમા બને એના માટે જે સાહેબનો આગ્રહ હતો એમણે મૂર્તિમંત સ્વરૂપ આપ્યું અને આજે દુનિયામાં એને સ્થાન મળ્યું છે. આજે જ્યારે એનઆરઆઈઓ જ્યારે કે બહારના વિદેશી પર્યટકો આપણા દેશમાં આવે છે ત્યારે વિદેશ મંત્રાલયને એક ફોર્મ ભરવાનું હોય છે. પહેલાં જ્યારે આવતા ત્યારે એમને પૂછવામાં આવતું કે તમે કેમ ભારતમાં આવ્યા છો, ત્યારે કહેતા કે અમે તાજમહાલ જોવા માટે આવ્યા છે. આજે સૌથી વધારે વિદેશી પર્યટકો લખાવે છે કે અમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવ્યા છે. આપણા માટે ગર્વની વાત છે કેમ કે ગુજરાતમાં છે અને આપણા વિસ્તારની અંદર છે. મિત્રો, કચ્છની અંદર ધરતીકામ થયો, 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા. એ ભયંકર કુદરતી આફત, એ સામાન્ય લોકો ભૂલી ન જાય કે આવી આફતની અંદર પણ ગુજરાત મજબૂત રીતે ઊભું રહ્યું હતું. પોતાના પગ પર ઉભા રહીને કોઈ અહીંયા સહાય કરે એના પહેલા ગુજરાતના જ લોકોએ ત્યાં સહાય પહોંચાડીને કોઈની રાહ નહીં જોઈ હતી. પણ આ 10,000થી વધુ લોકોના જે મૃત્યુ થયા હતા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે મોદી સાહેબે ત્યાં સ્મૃતિવન બનાવ્યું. તમે સ્મૃતિવનનું જ્યારે પણ ત્યાં જવાનું થાય ત્યારે ત્યાં એની વિઝિટ કરજો. સ્મૃતિ એની ધરતીકંપની યાદમાં સ્મૃતિ અને એનું વન
કે જે પણ પર્યટકો આવશે ત્યાં એક ઝાડ રોપશે, એના કારણે એક મોટું વન બનશે. એટલા માટે ખૂબ મોટી જગ્યામાં આ સ્મૃતિ વન બનાવ્યું છે અને આબેહૂબ એની કલ્પના આપણી સામે આવે, એ તારાજીની કલ્પના સામે આવે એ પ્રકારનું એક સ્મૃતિવન મોદી સાહેબે આ દેશમાં પહેલી વાર મોદી સાહેબે એનું નિર્માણ કર્યું છે. મોદી સાહેબે અનેક ઐતિહાસિક નિર્ણયો તો કર્યા, પણ જે અંગ્રેજોની નિશાની હતી, અંગ્રેજોની ગુલામીનું પ્રતીક એવું લોકસભાનું આ ભવન 100 વર્ષ જૂનું હતું. ક્યારે કોઈ કોંગ્રેસની સરકારોએ આ ભવનને ગુલામીનું છે, ગુલામીનું પ્રતીક છે, એને બદલે નવું બનાવવું જોઈએ આવી કલ્પના નહોતી કરી, આવો વિચાર સુદ્ધા નહોતો કર્યો. મોદી સાહેબે વિચાર કર્યો, અમલમાં મૂક્યો. 3 વર્ષ 30 મહિનાની અંદર, 2.5 વર્ષ 30 મહિનાની અંદર એ ભવન નિર્માણ કરવાનો જે સંકલ્પ હતો એ લગભગ 27-28 મહિનામાં પૂર્ણ કર્યો. એ ઐતિહાસિક ભવન બન્યું છે. તમે કદાચ કલ્પના ન કરો એવું આ ભવ્ય ભવનનું નિર્માણ થયું છે. એ મોદી સાહેબે ગુલામીના પ્રતીકને દૂર કરીને ઐતિહાસિક ભવન તો બનાવ્યું, પણ એની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કર્યો. આ દેશની બહેનોને એમણે આ ઐતિહાસિક ભવનની અંદર ઐતિહાસિક ઠરાવ કરીને આખા દેશના તમામ રાજ્યોમાં અને લોકસભાની અંદર પણ એમને 33% રિઝર્વેશન આ બહેનોને આપતો ઐતિહાસિક ઠરાવ મોદી સાહેબે ત્યાં કર્યો છે. આપણા દેશના પ્રધાનમંત્રી કેવા હોય અને કેવા છે દુનિયાને જોયું છે. દુનિયા એટલા જ માટે કેમ છે કહે છે, અલગ અલગ દુનિયાના મહા સત્તાધારી રાષ્ટ્રો પણ એમ કહે છે, એના રાષ્ટ્ર પ્રમુખો પણ કહે છે કે મોદી છે તો મુમકિન છે. મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર. શું યાર, આમાં તો તાળી પાડો. મોદીની વાત છે આમાં કોઈ સતીશભાઈની વાત નથી કરતો હું. મોદીની ગેરંટી એટલે બોલો, તમે બોલો. પથ્થર કી લકીર. મોદી ગેરંટી એટલે કામની ગેરંટી. આવી વિશ્વસનીયતા જો આખા દેશમાં જે રીતે રાજકીય કાર્યકર્તાઓ અને નેતાઓનું ધોવાણ થયું હતું, અભી બોલા અભી ફોક જેવી સ્થિતિ હતી, એમાં ફરીથી રાજકીય કાર્યકર્તાને આગેવાનોની વિશ્વસનીયતા જો કોઈ પાછી લાવ્યા હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ લાવ્યા છે. દેશ અને દુનિયામાં એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી ભલે રાજકીય નેતા છે, પણ જે કરશે એ જ બોલશે અને જે બોલશે એ જરૂર કરશે. એ પ્રકારની વિશ્વસનીયતા મોદી સાહેબ લાવ્યા છે. અને એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ટેવ પડી છે કે જે કહીશું તે કરીશું નથી. અને આવા સંજોગોમાં આપણી આળસ કોઈ હાલતમાં મંજૂર નથી. કોને ટિકિટ મળી એ આપણો વિષય નથી. જેને પણ ટિકિટ આપશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે. એના માટે કામ કરવાનો સંકલ્પ કરો. આને ટિકિટ આપી અને ન આપી એના કારણે કોઈ નારાજ હોય એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ના હોઈ શકે. આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ છે. ત્યારે મોદી સાહેબનો જે પણ નિર્ણય આવશે એની પર કામ કરવાનો સંકલ્પ આપ સૌ પણ કરો એવી તમારી પાસેથી અપેક્ષા છે. ફરીથી તમને આવા સરસ કાર્યાલયનો આજે ભેટ મળી છે એના માટે અભિનંદન આપું છું. ફરીથી પરાક્રમસિંહને પણ અભિનંદન આપું છું. બાકીના દાતાઓને પણ વિનંતી કરું છું કે જે કંઈ તમે કમિટમેન્ટ કર્યું હોય એ પણ ઝડપમાં પૂરું કરો. તો કાર્યાલયમાં હજુ કંઈ કામ બાકી હોય કે વધુ કંઈ કરવું હોય તો કરીશું. ટેકનોલોજીથી સજ્જ આ કાર્યાલય આપણે બનાવીશું. પેજ કમિટીના સભ્યોને પણ મળવાનું તમે બધા શરૂ કરો. તમે બધા પેજ કમિટીના સભ્યો છો કે હોય તો હાથ ઊંચો કરો. જે ન હોય તે બની જાય. તમે બધા પણ તમારા વિસ્તારના પેજ કમિટીના સભ્યોને રોજ એક જણને મળવાનું શરૂ કરો. રોજ એના ફોટો અપડેટ કરો. તમારા ફેસબુક પર એના ઘરે એના ફેમિલી સાથેનો ફોટો તમે પણ પાડો, અમને પણ મોકલતા જાઓ. તમે મને મોકલશો, હું પણ ફેસબુક પર એને અપલોડ કરીશ. આવો આપણે સાથે મળીને 2024ના ઇલેક્શનને ભવ્ય જીત સાથે આગળ વધવાનો સંકલ્પ સાથે આપણે આગળ વધીએ.